નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે જે ધોરણ 12 વિષય ભૂગોળ 2026ની બોર્ડનો એક્ઝામના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જેમાં તમારે 4 માર્ક્સના પ્રશ્નો, 3 માર્ક્સના પ્રશ્નો અને 2 માર્ક્સના પ્રશ્નો, સૌથી વધારે જે આઈએમપી ક્વેશ્ચન છે તેની આખી પીડીએફ હું તમારે આજે અહીંયા બતાવવાનો છું અને આ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે। સૌથી પ્રથમ તો જોઈએ આપણે વિભાગ વાઇઝ કયો વિભાગ કેટલા માર્ક્સનો છે, કયો ક્વેશ્ચન ક્યાંથી આવશે। તો બોર્ડના પ્રશ્નપત્ર નંબરમાં 41 થી 52 નંબર સુધી તમારે વિભાગ સી રહેશે, જેમાં કુલ 12 ક્વેશ્ચન તમારે આપેલા હશે। 12માંથી કોઈ પણ 8 ક્વેશ્ચન તમારે લખવાના થશે, તેથી એક ક્વેશ્ચનના 2 માર્ક્સ અને 8 ક્વેશ્ચનના 16 માર્ક્સ તમારે વિભાગ સી રહેશે। વિભાગ સી માટે કયા કયા ચેપ્ટર તૈયાર કરવાનો, તો ચેપ્ટર નંબર 2, 3, 4, 6, 7, 8, 9, 11 અને 12 આમાંથી તમારે 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાશે, જેમાં 3 નંબર અને 11 નંબર આ ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન તમારે વિભાગ સીમાં આવવાના છે। ત્યાર પછી વિભાગ ડી 24 માર્ક્સનો બોર્ડમાં પૂછાવાનો છે, જેમાં બોર્ડના પ્રશ્ન પેપર નંબરમાં 43 નંબરથી 54 નંબર સુધી વિભાગ ડી તમારે આવશે। તેમાં પણ 12 ક્વેશ્ચન તમને આપેલા છે અને 12માંથી કોઈ પણ 8 લખવાના થશે। એક ક્વેશ્ચન તમારે 3 માર્ક્સનો, તેથી 8 ક્વેશ્ચન તમારા 24 માર્ક્સના વિભાગ ડીમાં થશે। એમાં કયા કયા ચેપ્ટર તૈયાર કરવાના, તો ચેપ્ટર 1, 3, 4, 5, 6, 7, 10, 11, 12 અને 13, જેમાં 3 નંબર અને 5 નંબરનું ચેપ્ટર 2 ક્વેશ્ચન તમારે પૂછાશે। ત્યાર પછી વિભાગ ઈ 30 માર્ક્સનો તમારા બોર્ડમાં રહેશે, જેમાં 55 નંબરથી 61 નંબર સુધી વિભાગ ડી ઈ તમારો રહેશે અને તમારે 62 નંબરનું રહેશે નકશા પૂરતી, જે ફરજિયાત તમારે કરવાની રહેશે। 7 પ્રશ્નો તમારે આપેલા છે, 7માંથી કોઈ પણ 5 તમારે લખવાના છે। એમાં કયા કયા ચેપ્ટર છે, તો બીજું, 5મું, 8, 9 અને 10 આટલા ચેપ્ટર વિભાગ ઈમાં, જેમાં 5 નંબર અને 9 નંબરના ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન તમારે બોર્ડમાં પૂછાશે। નકશા માટે કયા ચેપ્ટર કરવાના, નકશા પૂર્તિ માટે ચેપ્ટર નંબર 2, 5, 7, 8 અને 9 તમારે તૈયાર કરવાના। હવે આપણે જોઈએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ચેપ્ટર વાઇઝ કયા ચેપ્ટરના કેટલા સવાલ તમારે સૌથી અગત્યના તૈયાર કરવાના, જેમાં તમારે 2 માર્ક્સનો, 3 માર્ક્સનો અને 4 માર્ક્સનો ક્વેશ્ચન તૈયાર થઈ જાય। સૌથી પ્રથમ છે ચેપ્ટર નંબર 1, તો આમાંથી 5 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। પહેલો, સંભવવાદ વિચારધારા સમજાવો। બીજો, માનવ ભૂગોળના 3 કાર્યો સ્પષ્ટ કરો। ત્રીજો, નિશ્ચયવાદ વિચારધારા સર્ચો। ચોથો, માનવ ભૂગોળના અંગોની તુલના કરો। 5મો, નિશ્ચયવાદ અને સંભવવાદનો તફાવત સમજાવો। આ તમારો પહેલા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન। ચેપ્ટર નંબર 2, માનવ વિકાસ એટલે શું, તેના માપન વિશે સમજૂતી આપો। વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવી ભૌગોલિક પરિબળની ચર્ચા કરો। વસ્તી ગીચતા પર અસર કરતા આર્થિક પરિબળ જણાવો। વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળ જણાવો અને ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ વર્ણવો। ચેપ્ટર નંબર 3, વ્યાપારિક પશુપાલન વિશે ટૂંક નોંધ લખો। ખેતી આધારિત આનુષિક પ્રવૃત્તિ જણાવો। મોટા પાયાના ઉદ્યોગો વિશે ટૂંકી નોંધ લખો। ઉદ્યોગનું વર્ગીકરણ આપી ગૃહ ઉદ્યોગની સમજ આપો। અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત આપો। ખનન એટલે શું, તેના પ્રકાર લખો। ચેપ્ટર નંબર 4, પહેલો ક્વેશ્ચન છે, ઉચ્ચસ્તરીય સેવાઓ જણાવો। વિજ્ઞાન અને ટેકનોલોજીના પાર્ક કોને કહેવામાં આવે છે અને તે કયા શહેરમાં આવેલા છે તે જણાવો। આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાની સેવાઓ સમજાવો અને માનવીની તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાનો મુખ્ય વિભાગ જણાવો। 5મો ક્વેશ્ચન છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવો। આ બધા જ ક્વેશ્ચન આપણે છેલ્લા 5 કે 6 વર્ષમાં લેવાયેલ બોર્ડની એક્ઝામમાંથી જે સૌથી વધારે રિપીટ થતા હોય, જે સૌથી વધારે પૂછાતા હોય તે ક્વેશ્ચનમાંથી આપણા આઈએમપી મોસ્ટ આઈએમપી આપેલા છે, જેથી તમારે જરૂર ઉપયોગી થશે। તેથી આ વિડીયો સૌથી પ્રથમ તો તમારા મિત્રો સુધી શેર કરી દેજો। ચેપ્ટર 5, સડક માર્ગનું મહત્ત્વ સમજાવો। સુએજ નહેર વિશે ટૂંક નોંધ લખો। હવાઈ માર્ગના વિકાસ જણાવો। પાઇપલાઇનના લાભ અને દક્ષિણ એટલાન્ટિક જળમાર્ગ વિશે ટૂંકમાં લખો। 6થો ક્વેશ્ચન છે, પરિવહન સંબંધિત સમસ્યાનો ઉપયોગ જણાવો। આ હતા આપણા ચેપ્ટર નંબર 5ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન। હવે વાત કરીએ ચેપ્ટર નંબર 6ની। ઇન્ટરનેટના કારણે દુનિયા નાની બની ગઈ છે, આ વિધાન સમજાવો। આકાશવાણી વિશે ટૂંક નોંધ લખો। વર્તમાનમાં ઇન્ટરનેટનું મહત્ત્વ ખૂબ જ છે, એનું કારણ આપો। આકાશવાણી ઉપયોગી સમૂહ માધ્યમ છે, કારણ આપો અને ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો। હવે વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 7ની। ભારતના વિદેશી વ્યાપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો। નદી બંદર વિશે લખો। વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું, ફેરી બંદર એટલે શું અને ભારતના વિદેશી વ્યાપારની બદલાતી તરાહ સમજાવો। ચેપ્ટર નંબર 8, ગેરકાયદેસર વસાહત સમજાવી। અહીં વસતા લોકો કઈ કઈ સુવિધાથી વંચિત રહે છે, ગરીબીનો અર્થ સમજાવો અને તેના દુરુપયોગના જણાવો। ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર ઉત્તર લખો।
શહેરી વસાહત એટલે શું? તેના કાર્યકરીના આધારે પ્રકાર જણાવો. એક ગ્રામીણ વસાહતના પર્યાવરણને સ્થિત અને ભૌતિક સંસ્કૃતિ અસરને પ્રતિબિંબ કરે સમજાવો. આ બધા જ સ્વાધ્યાયમાં તમારે ક્વેશ્ચન મળી જશે. ચેપ્ટર નંબર 9 જળ પ્રદૂષણ સમજાવી તેના નિવારણનો ઉપયોગ જણાવો. બીજો ક્વેશ્ચન સાગરીય સંસાધન સંબંધિત સમસ્યાઓ જાણી તેનો ઉકેલ જણાવો. ત્રીજો ભૂમિ સંસાધન એટલે શું? જોડાયેલી સમસ્યાને વિસ્તારથી સમજાવો. માનવ સંસાધન વિશે વિગત જણાવો અને જળ સંસાધનની વિસ્તૃત માહિતી આપો. છઠ્ઠો ક્વેશ્ચન સંસાધનના માનવજાત માટે વિવિધ ઉપયોગો ઉદાહરણ સહિત સમજાવો. સંસાધન એટલે શું? તેના પ્રકાર જણાવો. અને લાસ્ટ ક્વેશ્ચન ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધિત સમસ્યાઓ અને તેના ઉકેલ સમજાવો. ચેપ્ટર નંબર 10 જળ પ્રદૂષણ અને તેની અસર વિશે સવિસ્તર નોંધ લખો. ગરીબીનો અર્થ સમજાવી તેના દૂર કરવાના ઉપયોગ જણાવો. ઘન કચરાની સમસ્યા અને તે દૂર કરવાના ઉપયોગ જણાવો. અને લાસ્ટ પ્રદૂષણ એટલે શું? પ્રદૂષણના પ્રકાર જણાવો. આ છે તમારા મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 10ના ક્વેશ્ચન. અહીં વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 11 માહિતી મેળવવાના સ્ત્રોત જણાવો. ભારતના સત્તાવાર નકશા પ્રકાશિત કરતી સંસ્થા જણાવો. મધ્યક અને મધ્યસ્થની વ્યાખ્યા આપી ટ્રેકના 5 લીટી લખાવી સમજાવો. અને માત્રાત્મક માહિતી વિશે ટૂંક નોટ લખો. ચેપ્ટર નંબર 12 રેખા અને સ્તંભ આલેખના લાભાલાભ જણાવો. પ્રવાહ આલેખની લાક્ષણિકતા જણાવો. નીચે આપેલો એક તમારે મધ્યસ્થનો દાખલો છે તમારે ગણવાનો રહેશે. વિભાજિત વર્તુળ પદ્ધતિ વિશે માહિતી આપો. પ્રવાહ આલેખની લાક્ષણિકતા જણાવો. લાસ્ટ ચેપ્ટર નંબર 13 ગ્લોબલ પોઝિશનિંગની સિસ્ટમ વિશે ટૂંકમાં સમજાવો. કોમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કેવી રીતે તૈયાર થાય તે સમજાવો. જીપીએસના ઉપયોગ સમજાવો. અને કોમ્પ્યુટરને કારણે નકશા નિર્માણમાં થતા ફાયદા જણાવો. આ થતાં તમારા ક્વેશ્ચન નંબર 2 માર્ક્સના ક્વેશ્ચન, 4 માર્ક્સના અને 5 માર્ક્સના. તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 12ના વિદ્યાર્થી સુધી પહોંચાડો કે જે 2026માં બોર્ડની એક્ઝામ આપવાના છે. તેથી એમને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહે અને તેમના પણ સારા એવા માર્ક્સે ભૂગોળમાં પાસ થઈ જાય. સમાજશાસ્ત્ર અને ઇતિહાસના પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણી પાસે છે, જેનો વિડીયો આપણે થોડી વખતમાં નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ વિડીયો શેર કરો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.